how would you deal with somebody who is not a who doesn't have a documented mental health issue or a disorder, but એને ઓકેઝનલી સિચ્યુએશનલ સ્ટ્રેસર્સથી બહુ લાઈફમાં પ્રોબ્લેમ આવતો હોય છે, મોસ્ટલી ડે ટુ ડે લાઈફમાં? સો એ લોકોના ડિફેન્સ મિકેનિઝમ સ્ટ્રોંગ કરવા, સૌથી પહેલાં તો રેકગ્નાઇઝ કરવાના કે કરંટ ડિફેન્સ મિકેનિઝમ બન્યા કેવી રીતે. હિસ્ટ્રી ડિટેલ હિસ્ટ્રી, મલ્ટિપલ સિચ્યુએશન્સમાં, અને મોટા ભાગે એક પેટર્ન રેકગ્નાઇઝ થાય. એક્ઝામ આવવાની હોય, ઇન્ટરવ્યૂ આવવાનું હોય, કોઈ રિલેટિવને મળવાનું હોય, એ પહેલાં મને થોડું હાથમાં પરસેવો વળવા માંડે છે. ફ્રેન્ડને મળવાનું હોય, ક્રિકેટ રમવા જવાનું હોય, ત્યારે નથી મળતું. તો દેર ઇઝ અ પેટર્ન કે હું કંઈક નવા માણસને મળું છું ત્યારે મને પરસેવો આવે છે. તો એ પેટર્ન રેકગ્નાઇઝ કરી, એ પેટર્ન પહેલી વાર ક્યાંથી આવી હતી, એ ચાલુ ક્યારે થયું હતું એ, અને પછી ફરીથી ચેન્જ કરવાનું ટ્રાય કરવાનું. થોડું ઇન્સાઇટ આપ્યું, ધીસ ઇઝ યોર પેટર્ન, હવે તમારે આને પ્રિવેન્ટ કરવાનું છે. એક્સપોઝર એન્ડ રિસ્પોન્સ પ્રિવેન્શન, ઇટ્સ અ ટેકનિક, ઇટ્સ અ થેરેપી. એક્સપોઝર થેરેપી જે આખી ERP, એક્સપોઝર એન્ડ રિસ્પોન્સ પ્રિવેન્શન. એક્સપોઝરનો રિસ્પોન્સ પરસેવો છે તો એ પર મારે એ પ્રિવેન્ટ કરવાનું છે. રાઈટ. ઇન્સાઇટ હેલ્પ્સ અ લોટ, રાઈટ. અવેરનેસ હેલ્પ્સ અ લોટ. મને અચાનક ક્વિકલી આવ્યું, મેં છે ને પરફેક્શનિઝમ બહુ જોયું છે, બીકોઝ દેટ્સ બીકોઝ ઓફ માય ફિલ્ડ ઓર આર્ટિસ્ટની સાથે એ વસ્તુ વધારે થતી હશે, ઓર પીપલ હુ આર સો પેશનેટ અબાઉટ વોટ દે ડુ, દે ટેન્ડ ટુ ગેટ એવરીથિંગ પરફેક્ટ, અને એમને ના મળે ને ત્યારે દેન ઇટ્સ અ સ્ટ્રેસફુલ સિચ્યુએશન. આઈ મીન એમાં વાંધો શું છે? હા, ના વાંધો કંઈ નથી, બટ એમની સાથે ડીલ કેવી રીતે કરવું? આઈ મીન આઈ વુડ કોલ ઇટ સર, નાની નાની વસ્તુઓ એમને થઈ જશે કે આપણી ઇમેજ ખરાબ થશે, આવું તો પબ્લિકલી કેવી રીતે પબ્લિશ કરાય, આવી બધી વસ્તુઓ બહુ. સો રાધર દેન પરફેક્શનિઝમ, એ લોકોને બીક એ વસ્તુની છે કે એ લોકોને કેવી રીતે પરસીવ કરવામાં આવશે. સો ઇટ ઇઝ અગેન લિંક્સ ટુ સમવેર ઇનસિક્યોરિટી, હાઉ દે આર પરસીવ્ડ. હું જેવો છું એવો કમ્ફર્ટેબલ નથી, મારે એક્ઝેક્ટ આવું બતાવવું છે તો જ મને વેલિડેશન મળશે ને સારું લાગશે. ઇશ્યુ એ આવતો હોય છે કે વેન યુ આર કોન્શિયસ ઓફ ઓર યુ આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ વોટ ઇઝ હેપનિંગ વિથ યુ, વોટ્સ રાઇટ ઓર વોટ્સ રોંગ વિથ યુ, તો તમારી ઇમ્પ્રુવમેન્ટ થવાની ધીરે ધીરે, રાઈટ? 3 months, 6 months, you'll improve. But rest of the people you are living with or people you are surrounded by, એ લોકોને તો કોઈ ફરક નથી પડવાનો એમનાથી. સો they are the same, right? And they are just being themselves. You have realized કે okay, what is happening? એ વખતે એ રિલેશનશિપના ડાયનામિક્સ કેટલા ચેન્જ થતા હોય છે, અને ઘણીવાર મારા માટે તો ઘણીવાર ડિફિકલ્ટ બી થતું હોય છે ટુ ડીલ વિથ ધ પર્સન whom I can observe કે this is not good. What you're doing with others and what you're doing with me is not good. And I'm telling you, you don't want to listen. I'm telling you કે તમે કંઈક you find a solution yourself. I'm not gonna impose anything on you. But they don't want to. Maybe it's the age factor. Peers હોય તો કદાચ હજી એ લોકો રિસેપ્ટિવ હોય. Younger folks are probably not that receptive. Or elder folks તો not that flexible enough anymore. એ લોકો એ જતા રહ્યા છે. જેવી રીતે એ લોકો જીવ્યા છે એમાં એને કંઈ નુકસાન નથી થયું, તો why should I change? I don't think I need to change. Exactly. બરાબર જ છું. સેલ્ફ રેકોગ્નિશનનું બીજું એક નુકસાન, ધીસ ઇઝ ધ અપસાઇડ. ડાઉનસાઇડ એ છે કે હું જે એનાલાઇઝ કરું એ મને સાચું લાગે. લાઈક આઈ ટોલ્ડ અબાઉટ ધેટ ગર્લ, માય ટ્રુથ ઇઝ ધ ટ્રુથ. એટલે મને જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, આઈ થિંક સો દેર આર નંબર ઓફ ડિફેન્સ મિકેનિઝમ્સ જે અનહેલ્ધી છે, જે દે આર ડિવાઇડ ઇન્ટુ ગ્રુપ્સ. એમાં સાયકોટિક હોય, ઇમેચ્યોર હોય, ન્યુરોટિક હોય, અને લાસ્ટ ઇઝ મેચ્યોર ડિફેન્સ મિકેનિઝમ્સ. મેચ્યોર સિવાયના જેટલા છે ને એ બધા જ કંઈક ને કંઈક પ્રોપર નથી, જેનાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. પણ દેટ ઇઝ સમથિંગ દેટ ધ પર્સન વિલ નોટ રિયલાઇઝ ઓર એક્સેપ્ટ. એટલે એ પ્રોજેક્ટ કરીને બેસે, પેલા સાથે ઝઘડો કરે, તમે આવું કરો છો એટલે મને આવું થાય. એ ઝઘડો થયો, મે બી એ વખતે વેન્ટ આઉટ થઈ ગયું, પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. હવે મે બી દેટ પર્સન વિલ ચેન્જ,
ચલો માની લઈએ તો પણ આને તો સારું નહીં જ લાગે. પછી તમે પહેલાં આવું કર્યું હતું એટલે મને હજી આવું થયા જ કરે છે. ઇટ્સ બીકોઝ ઓફ યુ દેટ આઈ એમ નોટ એબલ ટુ કમ આઉટ ઓફ ઇટ એનીમોર. પ્રોજેક્શન, intellectualization are this thing that we are telling. Intellectualization એટલે it's again not mature defense mechanism. Let me analyze. There's this guy, he's having an affair with someone else, he's married, and the wife ને ખબર પડી અને બહુ તકલીફ પડે છે. She started intellectualizing. મને કેમ તકલીફ પડે છે? It is simple as that. આ થયું છે એટલે મને તકલીફ પડે છે. આમાં ચાઇલ્ડહુડ ટ્રોમા કે એનું કંઈ લેવા દેવા છે જ નહીં. હા, અને પડવાની જ એટલે પડે. પણ એમાં એક બાયસ એવો બી હોય છે કે ઇટ રીઅફર્મ્સ યુ અબાઉટ યોર સ્માર્ટનેસ. તમને બહુ સ્માર્ટ ફીલ થાય. ટાર્ગેટ ઓલવેઝ શુડ બી સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. આ બધું છે ને એ વેલિડેશન, નોટ ડિસ્કસિંગ ઓર. હા એટલે આઈ ફેસ ધીસ ઇશ્યુ અ લોટ. અને શું કરો એ મતલબ there was this 28-year-old girl not recently but એકાદ 2 વર્ષથી she was married અને મારા સેશન્સ I take counseling sessions તો she started with from since her childhood. પછી I guess it was 47 minutes થઈ એ હજી કોલેજમાં પહોંચ્યા હતા in her story. મેં કીધું બેન પ્રોબ્લેમ શું છે, ક્યાં મારે હેલ્પ જોઈએ છે? મારા હસબન્ડ સાથે બહુ ઝઘડા થાય છે. કોઈ સ્પેસિફિક ટોપિક કઈ થીમ છે? હા, એ અને આલ્કોહોલની આદત છે ને એટલે અરે તો તમને નાનપણમાં ટીચરે માર્યા હતા કે નહોતા માર્યા? યસ, ધીસ ઇઝ ના, પણ કદાચ હું મારા ઇશ્યુ સોલ્વ કરીશ, તમારા ઇશ્યુ સોલ્વ કરશો તો આલ્કોહોલનો પ્રોબ્લેમ જતો રહેવાનો છે. ધીસ ઇઝ અ જેન્યુઇન પ્રોબ્લેમ, યુ નીડ ટુ એડ્રેસ ઇટ એન્ડ સોલ્વ ઇટ. પેલા જેવું છે, રૂપિયો અંધારામાં ખોવાય પણ મારે અજવાળામાં ગોતો હોય. મારાથી આ હેન્ડલ નથી થતું, મારાથી આ કન્ફ્રન્ટ નથી થતું. જો કન્ફ્રન્ટ કરીશ તો બહુ મોટો ઓવરવેલ્મિંગ ઇશ્યુ થઈ જશે, ફેમિલીઝ ઇન્વોલ્વ થઈ જશે, કદાચ મને છોડીને જતા રહેશે. આ બધી મારી બીક છે, એટલે આઈ ડાયવર્ટ માય અટેન્શન સમવેર એલ્સ. એટલે મને એવું લાગશે કે હું કંઈક કરી તો રહી છું, નોટ ગોઈંગ ટુ સોલ્વ. હાઉ ડુ યુ ટેક કેર ઓફ યોર ઓન મેન્ટલ હેલ્થ? બિકોઝ આઈ એમ શ્યોર તમારા માટે બી ક્યાંક ઓવરવેલ્મિંગ થતું હશે કે નહીં? લાઈક આઈ સેડ this is again surprising. ના એટલે જોઈને પણ ના નથી જોતો, જોવું હોય છે પણ નથી જોતો. પણ અને રમવું તો રોજ હોય છે. આઈ યુઝ ટુ પ્લે અ લોટ. પહેલાં રેસિડેન્સી વખતે પ્લે સમથિંગ, બેડમિન્ટન, ક્રિકેટ, સ્વિમિંગ કંઈ પણ કંઈ કર્યા કરતો હતો. સિન્સ આઈ સ્ટાર્ટેડ માય પ્રાઇવેટ પ્રેક્ટિસ એબ્સોલ્યુટલી બંધ. પણ મને ખબર નહીં કેમ, અને આઈ સ્ટીલ એમ અમેઝડ એટ ધીસ કે મને મારું કામ બહુ ગમે છે. મને એન્ડ ધીસ સાઉન્ડ્સ વેરી અનરિયાલિસ્ટિક ને ફાંકા મારતો એ ટાઈપનું, પણ ખબર નહીં મને એ જે ખુશી મળે છે ને, જે પેલો સારું થાય અને ઇમ્પ્રુવમેન્ટ જોઈને. યસ, અને આઈ કાઇન્ડ ઓફ સ્ટ્રાઈવ ફોર દેટ. રાઈટ. અને મને ન ગમે, લાઈક યુ સેડ, કે હું જો કોઝ ન ફાઇન્ડ કરી શકું, મને નથી ગમતું કેમ આવું થયું, આનું ડાયગ્નોસિસ શું છે, મને ન મજા આવે. આઈ કેન ગો ઓન ફોર આર્સ. પછી કોઈને ફોન કરું, સિનિયર્સને, બીજા કન્સલ્ટન્ટ્સને, હું આઈ સ્ટાર્ટ રેફરિંગ બુક્સ, બીજા કયા કેસ હોય, ક્યાંથી આવ્યું ને આ. કારણ કે ધ સાયન્સ ઇઝ નોટ દેટ ડેવલપ્ડ કે આનું શોર્ટ ઇલાજ આ જ છે. આ નથી કામ કરતું તો શું કરી શકાય છે, અને દેટ કાઇન્ડ ઓફ મને બહુ મજા આવે. હાઉ આર યુ એબલ ટુ સ્વિચ, પુટ ઓન એન્ડ પુટ ઓફ ધ ડોક્ટર હેટ? ચેર ઉપરથી ઊભો થાઉં ને એટલે ડન. અચ્છા. This, if she's going to watch it, there's this friend of mine, OPD, she's also doctor, અને મને પિક કરવા આવી અને અમે લોકો મૂવી ગયા. મૂવી જોયું ને પછી then she was telling me something, so તને ખબર છે something coming out of her heart. મારે નથી સાંભળવું. અરે કોઈ માણસ તારો ફ્રેન્ડ તને કંઈક શેર કરે, મારે નથી સાંભળવું. તાર ગીત વગાડ, ઠંડીની સિઝન, તાર ગીત વગાડવું હોય, મોટેથી ગાડી ચલાવ, ઠંડીમાં બહાર ચા પીએ, મને સાંભળો. નોટ દેટ આઈ કેન નોટ, પણ દેટ્સ વે. મને ખબર છે કે હું એ સાંભળું તો હું મારે એને ઠીક કરવું હોય, હીલ કરવું હોય, ટ્રીટ કરવું હોય, અને એવી રીતે સાંભળું. અને હું એ નહીં કરું તો મને નહીં મજા આવે. એટલે મેં કીધું તું બીજા કોઈને કે નહીં તારે, બીકોઝ યુ વોન્ટેડ ટુ હેવ દેટ, ઇફ યુ વોન્ટ ટુ હેવ દેટ કોન્વર્સેશન, યુ હેવ ઇટ વિથ અનધર ફ્રેન્ડ ઓફ યોર્સ. અત્યારે હું એ ઝોનમાં નથી. કાં તો ક્લિનિક આવજો. કે નથી ના પાડતો છું, ફ્રેન્ડ્સમાં તો ફ્રેન્ડ્સમાં નહીં. એ લોકો બહુ અનકમ્ફર્ટેબલ થઈ જાય, હું પણ અનકમ્ફર્ટેબલ થઈ જાઉં. બીકોઝ હિસ્ટ્રી હોય જોડે, એટલી જૂની રિલેશનશિપના કારણે બધું. અને મને નહીં ગમે.
બિકોઝ ફ્રેન્ડ્સ મારે જોઈએ છે હુ આર નોટ માય પેશન્સ આઈ નીડ ફ્રેન્ડ્સ ઇન માય લાઈફ. બાકી રોજના રોજ તો હું ઘરે આવું, ટીવી ચાલુ કરું, જમું, ટીવી જોવું, કંઈક સમ સિરીઝ, હું નવો, ચલો ખાઈ લીધું, ટીવી મસ્ત ફ્રેશ થઈ ગયા, અડધો પોણો કલાક પછી પાછા રેડી. આઈ ડોન્ટ થિંક હજી તો એવો કોઈ ઇશ્યુ નથી આવતો. વાય? બિકોઝ વોટ એવર આઈ હિયર ઇટ વિથ દેટ ઇન્ટેન્શન ઓફ સોલ્વિંગ ઇટ, નોટ ઓનલી સિમ્પથાઇઝિંગ વિથ ધેમ. પણ મારે સોલ્વ કરવું, એટલે જે હિસ્ટ્રી આવી રહી હોય, મને કહી રહ્યા હોય, ધ પેઇનફુલ ઇવેન્ટ્સ જે મને કહી રહ્યા હોય, તો મારા મગજમાં એ જ ચાલતું, હું આને કેવી રીતે એના મગજમાં નલિફાઈ કરું, ન્યુટ્રલાઇઝ કરું. એટલે મને આઈ ડોન્ટ થિંક એટલું બધું થાય છે. મારું એક ઓબ્ઝર્વેશન હતું, based on this, you tell me what could be the cause behind it. Okay, થોડા ટાઈમ પહેલાં મેં એવું ઓબ્ઝર્વ કર્યું કે our parents' generation, they were experienced this particular feeling, the feeling of not having your best friends around, right? Because this is a generation who went out, like I personally, who went out for college to a different city, ત્યાં 3 વર્ષ કોલેજ કરી, પછી માસ્ટર્સ કરવા બીજે ક્યાંક ગયા, પછી જોબ કરવા કોઈક ત્રીજા સિટીમાં ગયા. નાવ દે હેવ સો મેની ડિફરન્ટ ગ્રુપ્સ ઓફ ફ્રેન્ડ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ, અરાઉન્ડ ધ કન્ટ્રી. નાવ હવે કોઈ બી શહેરમાં હોય, એ જે ફોર્મેટિવ યર્સની જે ફ્રેન્ડશિપ હતી એ અત્યારે નજીકમાં છે નહીં, કે ઇફ સમથિંગ ગુડ હેપન્સ તો તમે એમની સાથે શેર કરી શકો, કે કંઈક ખરાબ થયું તો પણ તમે એમની સાથે શેર કરી શકો. હવે આ મેં ઓબ્ઝર્વ કર્યું અને મેં એવું રિયલાઇઝ કર્યું કે આ વસ્તુ બીજી કોઈ જનરેશનમાં નથી થયું, ખાસ કરીને આપણા પેરેન્ટ્સની જનરેશનમાં. બિકોઝ એ લોકોના બધાના સર્કલ, બધાના ફ્રેન્ડ્સ સિટીમાં જ છે, રાઈટ? બટ યોર બેસ્ટ બડી, ચાઇલ્ડહુડ બેસ્ટ ફ્રેન્ડ ઓર કોલેજમાંથી બેસ્ટ ફ્રેન્ડ છે, ઇઝ લિવિંગ ઇન US ઓર ઇન કેનેડા ઓર ઓસ્ટ્રેલિયા ઓર બોમ્બે, બેંગ્લોર, ક્યાંક બીજે છે. સો એ જે રોજની જે ફ્રેન્ડશિપની જે એ છે એ તમે એને મિસ કરો. મારું આવું ઓબ્ઝર્વેશન હતું. નાઉ વોટ કુડ બી ધ યુ મિસ our generation misses or the parents generation miss? નો, આર જનરેશન. બિકોઝ આપણે આટલા બધા, જેમ તમે લાઈક તમારું ચાઇલ્ડહુડ ભાવનગરમાં છે, બટ નાવ યુ આર લિવિંગ એન્ડ વર્કિંગ ઇન અમદાવાદ, રાઈટ? હું childhood born and brought up in Ahmedabad, but I went around for 8-10 years. હવે બહાર એટલા બધા ફ્રેન્ડ્સ છે, અને જે બેસ્ટ ફ્રેન્ડ્સ છે, ડાય હાર્ડ ફ્રેન્ડ, એ છે જ નહીં બીજે છે. એની સાથે એટલું. હવે પછી આદતો ઉપર બી આવે છે કે હાઉ વેલ કનેક્ટેડ યુ આર, કે ભાઈ તમે રોજ ફોન પર વાત થાય છે કે નથી થતી, ફ્રીક્વન્સી શું છે. સો દેન દેર ઇઝ અ સ્ટ્રેચ એક આખો. અને ઇમોશનલી બી તમે એ ફીલ કરતા હો કે આ એ જે પેલી એક હોમલી ફિલિંગ હોય, બિલોંગિંગનેસનો એનો તમને એ થઈ શકે, રાઈટ? એટલે મારું આવું ઓબ્ઝર્વેશન હતું એકાદ મહિના પહેલાંનું જ, કે કદાચ આપણી પેરેન્ટ્સની જનરેશનને એ હજી દે ફીલ વેરી એટ પીસ એન્ડ વેરી કમ્ફર્ટેબલ, અને ઘણા બધાને બીજાને અને પછી એક આખું એ છે કે ટ્રાવેલ ઇઝ માય પેશન, અને અહીંયા જવું ને આમ જવું ને એ આખું અલગ જ છે, આખું અલગ જ ડિનાયલ ઊભું કરેલું છે. વોટ કુડ બી ધી અંડરલાઇન બિકોઝ રીઝન ઓર કોઝ? વી કીપ ગ્રોઈંગ. આપણા અલગ અલગ એક્સપિરિયન્સીસ આપણને ગ્રો કર્યા કરે. સમબડી હુઝ અ ફ્રેન્ડ હુઝ ઇન બેંગ્લોર, એને અલગ જાતના ઇશ્યુઝને અલગ જાતના એક્સપિરિયન્સ થવાના છે, અલગ ફિલ્ડમાં છે, અલગ જાતના એક્સપિરિયન્સ થવાના છે. એટલે યુ ગ્રો અપાર્ટ. એ અલગ જગ્યાએ જઈને પછી જ્યારે મળો ત્યારે હી ઇઝ નોટ ધ સેમ પર્સન દેટ હી યુઝ ટુ બી, એન્ડ હી ઇઝ ઓલ્સો નોટ ધ સેમ પર્સન દેટ યુ નીડ રાઇટ નાઉ. બે નથી. એક્ઝેક્ટલી. જે સેમ વિસિનિટીમાં હતા, જે છે આપણી પહેલાંની જનરેશનમાં, એ લોકો બિકોઝ ઓફ ધ સેમ વિસિનિટી, તો એ લોકોને ઉનાળો પણ સાથે જ આવે, દિવાળીમાં સેલિબ્રેશન પણ સિમિલર જ હોય, ઇન્ડિયા પાકિસ્તાનની મેચ પણ અમદાવાદમાં સાથે હોય, ત્યારે એ લોકો એના રિલેટેડ ઇક્વલી સેમ ટાઈમમાં જ એક્સાઇટેડ હોય, એટલે ઇશ્યુઝ સિમિલર હોય. તો દુઃખ જ્યારે સેમ હોય ને ત્યારે તમે આત્મીયતા વધે. અલગ અલગ દુઃખ આવ્યા કરે અલગ અલગ ટાઈમ પર, ત્યારે આત્મીયતા એ નથી રહેતી, વધતી નથી. અને દેટ ઇઝ ઓબ્વિયસ. અને એ બહુ
રિલેશનશિપ એ રીતે જો તમે થોડું ધ્યાન રાખો તો રિલેશનશિપ એ ફ્રેન્ડશિપ સારી રીતે ઇવોલ્વ થઈ શકે છે ઓર એલ્સ એ અલગ રીતે યુ ડ્રિફ્ટ અપાર્ટ ડેવલપ થશે હા યુ ડ્રિફ્ટ અપાર્ટ પણ પછી જે પેલું કહે છે દેટ હું પછી વાત કરું વરસ પછી 6 મહિના પછી તો પણ એવું લાગે કે મેં જ્યારે ગઈકાલે જ વાત કરી હા 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 કેન હેપન પણ એ માણસ પછી 6 મહિને એકવાર વાત કરો તો જ સારું લાગે પછી તમે કદાચ સાથે પછી યુ કે નોટ ટોલ બે દિવસથી ત્રણ દિવસથી ટોલરેટ બી નહીં થઈ શકે કેમ ગ્લાસ આવી રીતે સીધો મૂકી દે છો યાર યા ભાઈ કદાચ હી ગ્રુ ઇન્ટુ દેટ પાર્ટ કે જેમાં એ ગ્લાસ ઊંધો નથી મૂકતો વી ગ્રુ ઇન્ટુ દેટ પાર્ટ કે જે આપણે ગ્લાસ ઊંધો મૂકીએ દરવાજો બંધ કરીને સૂઈએ એ વસ્તુ 1-2 દિવસ બિકોઝ ઓલ્ડ ફ્રેન્ડશિપ છે એટલે ચલાવી પણ લઈએ પણ પછી સરફેસ પર આવે પણ આ ઇમોશન બીજી જનરેશને ફીલ નથી કર્યો મારું એવું માનવું છે ઓફ ધીસ ફ્રેન્ડશિપ friendships evolving or not evolving or drifting away in a different way ટેકનોલોજીના નુકસાન પણ બહુ છે નુકસાન પણ બહુ છે બહુ જ છે